તો જય માતાજી મિત્રો. તો આપણે વહેલા આવી ગયા હતા ખેતરમાં, જે આપણે નવો બોર બનાવ્યો છે એ. તો આ જોઈ લો, આ પોણી ચાલુ છે આપણે બટાકામ ખેતીમાં. અને હવે આપણે દવા નાખવાની છે, જે હું હાલ લઈને આવ્યો છું બટાકા ફૂલવા માટેની. તો આપણે ખેતીમાં દવા નાખવાની છે. જો આ જો મિત્રો સાઈઝ બનાવવાની આ છે દવા. આપણે હજી જવા દેવાની છે ફુવારો. તો મિત્રો આ ટાઈપની છે દવા, આપણે જોઈ લો. અંદરથી ખોલવાની છે ને. બસ રેડી. તો મિત્રો આપણે 3 વીઘાની દવા હતી, આપણે 2 વીઘામાં જવા દેવાની છે, એટલે આપણે આટલી બાકી રાખી છે. ઓકે. આટલો છે ભાઈ. તો મિત્રો આપણે દવા અને પાવડર અંદર નાખી દીધો છે. હવે આપણે એને મિક્સ કરી નાખો. આ ભર્યું કરવું હોય થોડું ભરી ના. બસ તો મિત્રો આપણે દવા જવા દેવાનું ચાલુ કરો. જો મિત્રો આપણે આ દવા ચાલુ થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ આપણે ફુવારો આપણે પાણીનો પ્રેશર રાખી શકે છે, એટલે આથી પોણી સંગા ચડી જાય દવા. તો મિત્રો આપણે દવા આટલી બાકી હતી છે. જો હા ચાલુ જ છે ફુવારાનું જવાનું. તો મિત્રો આપણે દવા બધી નાખી જાય કમ્પ્લીટ. હવે આપણે જવાનું છે ઘરે. બોર બંધ કરી દવા કમ્પ્લીટ નખાવી દી છે. તો મિત્રો આપણે હવે દવા નાખી રહ્યા છે કમ્પ્લીટ. દવા આપણે નાખી કરી છે બટાકમ. અને આ જો પોણી ચાલુ છે ઉપર, જે આપણે 5-10 મિનિટ રાખવાનું છે પોણી. પછી આપણે જવાનું છે ઘરે. ઘરે જઈ
અને ખાવા બીજું ખાઈ અને આપણે જવાનું છે હનુમાનદાદા મંદિરે. કારણ કે મેં તમને આગલા બ્લોગમાં કીધું છે કે આપણે ભંડારો છે બીજા મહિનાની 2 તારીખે હનુમાનદાદા મંદિરે, જે 2 તારીખે છે. એટલે તમે બધા આવી જાજો. અને આપણે જે બ્લોગ બનાવવાનો છે એ બ્લોગ હું આગલો વિડીયો વળી મૂકું, તો તમે અમારો વિડીયો જોજો ને આપણે એ બ્લોગ અપલોડ કરી નાખ્યા. તો આપણે આ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ. તો જય માતાજી.